યુસુફ પઠાણ હાલ તો હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। જમીન દબાણને લઈને જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને જ લઈને હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। ત્યાં તેમણે અરજી કરી છે। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા શું કંઈ નિર્ણય લેવામાં આવે છે। ટીએમસી સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ હાઈકોર્ટ પહોંચ્યા છે। જમીન પર દબાણ મુદ્દે હાઈકોર્ટમાં યુસુફ પઠાણની અરજી। યુસુફ પઠાણ વતી એડવોકેટની હાઈકોર્ટમાં રજૂઆત। વકીલનું કહેવું છે કે બીજા પક્ષમાંથી સાંસદ બનતા આ કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા કોર્પોરેશનને જમીન પર દબાણ કરવા બદલ અપાઈ છે નોટિસ। જમીન વીએમસીની જનરલ બોડીએ આપી હોવાનું પણ વકીલનું કહેવું છે। રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય ખાલી કરાવવા કેવી રીતે કહી શકે। રાજકારણ વચ્ચે ન લાવવા માટે હાઈકોર્ટની વકીલને ટકોર પણ હતી। હાલ તો આ સમગ્ર મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે। એટલે આવતીકાલે આ મુદ્દે હાઈકોર્ટ ફરી એકવાર સુનાવણી કરશે। જોવાનું રહેશે કે હાઈકોર્ટ શું રહે છે, પરંતુ આ સમગ્ર મામલો કેવી રીતે જોઈ શકાય। વધુ માહિતી આપણે સહયોગી જનક પાસે મેળવીશું। જનક, યુસુફ પઠાણ હાઈકોર્ટ પહોંચ્યા છે, જે રીતે અરજી કરવામાં આવી છે, આ સમગ્ર મામલા ઉપર રાજકારણ ન રમાવવું જોઈએ, પણ આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે? યુસુફ પઠાણ, આપ જાણો છો કે એક તો ટીએમસીથી સાંસદ બન્યા છે ત્યારથી એક કિન્નાખોરી કદાચ હોઈ શકે છે, કારણ કે આટલું મોટું સ્ટાર છે, ક્રિકેટર રહી ચૂક્યા છે અને આપણા માટે ગૌરવની વાત પણ રહ્યા છે। પણ જ્યારે ટીએમસીમાંથી સાંસદ બનીને આવે છે અને બીજા દિવસે જ આખો મામલો સામે આવે છે, જ્યારે આખો મામલો સામે આવે ત્યારે ત્યાંના જે સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ કેટલાક સવાલો પણ ઉઠાઈ રહ્યા હતા। અને સવાલોની વચ્ચે યુસુફ પઠાણ જ્યારે વાત કરે છે કે ભાઈ યુસુફ પઠાણને પણ ખબર છે કંઈક પણ સહેજ બી આમથી આમ કરશે તો એ મામલો ચકશે જ, પણ યુસુફ પઠાણ કહી રહ્યો છે કે મેં કંઈ ખોટું કર્યું નથી, મને કિન્નાખોરી દાખવીને આ પ્રકારે ફસાવવામાં આવી રહ્યું છે। અને એટલા જ માટે યુસુફ પઠાણે કોઈ પણ જાતની રાહ જોયા વગર એ પોતે તાત્કાલિક ત્યાં જઈ રહ્યા છે અને હાઈકોર્ટમાં જઈ રહ્યા છે। યુસુફ પઠાણ જાણે છે કે ભાઈ એને કટકો જમીન લેવાનો શું મતલબ છે, એની પાસે પૈસા છે, બધું છે, માન સન્માન છે, તો એ કટકો જમીન લે શું કરવા, એમ કહું છું। શું કિન્નાખોરી રાખીને આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે, આ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે યુસુફ પઠાણ એક મોટું નામ છે, બંને ભાઈઓનું બહુ મોટું નામ છે વડોદરાની અંદર, એટલે હું કહી રહ્યો છું કે આમાં રાજકીય દ્વેષ છે કે ખરેખર, અને તમને આજે જ કેમ દેખાયું, ચૂંટણી જીત્યા પછી જ કેમ દેખાયું, ચૂંટણી પહેલા કેમ નહોતું દેખાયું, આજનું ઘર તો છે જ નહીં, તો ઘણા સમયથી છે, તો આજે કેમ દેખાઈ રહ્યું? આપણે બધા યુસુફ પઠાણના મોટા ચાહકો છે, સવાલ એ નથી, તો પહેલે કેમ ના દેખાયું? એ જીતીને આવે છે ટીએમસીના સાંસદ, એટલે આ એક બહુ મોટો નિધિ સવાલ ઉભો થઈને સામે આવી રહ્યો છે। બિલકુલ, આભાર જનક પૂરી માહિતી માટે। તો ચોક્કસથી હવે સવાલ ઉઠી રહ્યા છે, પણ આ ઉઠતા સવાલો વચ્ચે હવે આપણે વાત કરવી છે શુદ્ધ